રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા આવશે વરસાદ. કેરળથી ચોમાસું 2 થી 3 દિવસમાં વિધિવત રીતે આવશે ગુજરાત. કચ્છના ખાવડા વિસ્તારમાં એલસીબીની કાર્યવાહી. ગેરકાયદે રેતી ખનન કરનાર સામે કરી લાલાંક. નાના દિનારા ગામે હિટાચી મશીન સહિત 50 લાખનો મુદ્દામાલ જપ્ત. અમદાવાદના બોપલમાં ગ્રાહકને થયો કડવો અનુભવ. વેજની જગ્યાએ નીકળ્યું નોનવેજ બર્ગર. ઓનલાઈન કર્યું હતું ઓર્ડર. ગ્રાહકે રૂબરૂ જઈને રજૂઆત કરતા કર્યું ઉદ્ધતાઈ ભર્યું વર્તન. મુંબઈ સુરત ફ્લાઇંગ રાણી ટ્રેનને ઉમરગામનું મળ્યું સ્ટોપેજ. વલસાડના સાંસદ ધવલ પટેલે કરી હતી રજૂઆત. વર્ષો જૂની માંગણી સંતોષાતા ખુશીની લહેર. મુંબઈ સુરત સહિત વિસ્તારના મુસાફરોને થશે ફાયદો. ગાંધીનગરને ટૂંક સમયમાં મળશે નવી ઇલેક્ટ્રિક બસ. ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં દોડશે નવી ઇલેક્ટ્રિક બસો. કુલ 100 પીએમ ઈ બસ દોડાવવાનું આયોજન. ઈ બસમાં એસી ઉપરાંત દિવ્યાંગો માટે ખાસ સુવિધા.